ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન એઆઈએ જીઆરડીસી હોલ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ પદે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ ભરૂચના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ પંચાયતી રાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને લોકો સુધી પારદર્શક તથા અસરકારક વહીવટ પહોંચાડવા માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે। સર્વેને જણાવીશ કે અહીંથી પ્રાપ્ત થતા જ્ઞાનનો ઉપયોગ ગામના ગામ, તાલુકા અને જિલ્લાના વિકાસ માટે થાય એ જરૂરી છે। પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામીણ વિકાસનો મૂળ આધાર છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ આપીને તેમની ક્ષમતા વધારવી એ સરકારની અગ્રતા છે। અંતમાં તેમણે સૌને અપીલ કરતા જણાવ્યું કે આપણી જવાબદારી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને ગામના છેવાડાના નાગરિકો સુધી યોજનાઓનો પૂરતો લાભ પહોંચે અને તેમને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આપ સૌ નમ્રતાપૂર્વક પ્રયત્ન કરવા ભાવપૂર્વક જણાવ્યું। તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ અને સભ્યોને પંચાયતી રાજ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, જવાબદારીઓ તથા સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડવાનો હતો। આ તકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ તાલીમમાં રાજ્ય કક્ષાએ પધારેલા ટ્રેનર હિંમતભાઈ પરમાર રચિત પુસ્તકનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓના કાર્યકરો, જિલ્લા આંકડા અધિકારી મેહુલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનું ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે। રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે। રાજ્ય સરકારના ટ્રેનર હિંમતભાઈ અને અમારા જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો છે। સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે। આખા ટ્રેનિંગ કાર્યક્રમ માટે હું તમામ સભ્યોને અને જિલ્લા પંચાયતના અધિકારીઓને, વિશેષ કરીને અમારા હિંમતભાઈ પરમાર રાજ્ય સરકારના જે ટ્રેનર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન કરવાના છે, જેનાથી આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસને બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે।